હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. આયો તમે બધા મજામાં હશો? જય શ્રી કૃષ્ણ. હશો મને જવા દો. ચાલો બધા જ બધે બેસી ગયા છે. જવાની જગ્યા પણ નથી રાખી. જો બધા જમવા બેસી ગયા છે. આજે તો મેં દાળ ભાત બધું બનાવ્યું છે. બોલો જો અમારે જીયાનભાઈ થાળી પીરસીને બેસી ગયા છે. જમી લીધું? જોઈ લો, અમારે જીયાનભાઈની થાળી પીરસાઈ ગઈ છે. ભાત છે, દાળ છે, પછી ગવાર ને બટાકાનું શાક છે. જીયાન, તને ભાવે છે ગવાર બટાકાનું શાક? આ ફ્રેન્ડ ને જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. ક્રિશભાઈ, આજે ક્રિશભાઈ તો ઊંઘમાં જ છે. જુઓ એમના મોઢું જોવે, ઊંઘમાં છે. રાત્રે એમના પપ્પાની જોડે ગયા હતા, કંઈ કામ નહીં કર્યું, પણ બસ અત્યારે ઘરે આવીને ઊંઘે છે. જો પપ્પાને બોલો. જય શ્રી કૃષ્ણ. ખાવાનું કાઢીએ છીએ. હા, એના પપ્પા કાઢીને આપે છે બધાને. શું કેવું છે રાજુ? હા, સરસ મસ્ત મળ્યું છે ખાવાનું. હજુ ખાવ પછી કહેજો, મને રિવ્યુ આપજો. હજુ ખાધું નહીં તમે? આમ તો જો કે 20 વર્ષથી ખાય જ છે મારા હાથનું. સરસ જ હોય. કહો એ કહેશો મારા તરફથી. તમને મારું જમવાનું કેવું લાગે છે? સારું લાગે છે? સારું લાગે છે ને? અત્યારે ના સારું લાગતું હોય તો પણ કેવું પડે, નહીં તો બૈરું રાંધીને આવે નહીં. શું કેવું છે? સાચી વાત છે. હે, દિલથી કહો છો? દિલથી. ફ્રેન્ડ કહેજો તમે પણ એવું કરો છો તમારા મિસિસ વાઈફ સાથે? હા, ખોટા ખોટા વખાણ કરતા હોય તો મને કોમેન્ટ કરજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.